નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી 2025-26 જાહેર થઈ ગઈ છે, જેમાં તમે આ નોટિફિકેશન જોઈ શકો છો। જે ઓફિશિયલ નોટિફિકેશન છે નીચે તમે નામ પણ જોઈ શકો છો, નિર્જા ગોટરુ, અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ। તો આમાં સૌપ્રથમ તો પીએસઆઈની જગ્યા છે 858 અને કોન્સ્ટેબલની જગ્યા છે 12,733। તો આમ કુલ મળીને બધી જગ્યા 14,000ની આસપાસ થાય છે। તો આ ભરતીમાં તમારા ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પણ અહીં કહેવામાં આવેલો છે। અહીં તમે જોઈ શકો છો, તારીખ 3 ડિસેમ્બર 2025 બપોરે 2 વાગ્યાથી 23/12/2025 રાત્રિના 12 વાગ્યાની આસપાસ સુધી આ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે। તો એના પછી જે આગળ જે પણ રનિંગ હશે કે પરીક્ષા હશે પહેલાં, એ ભરતીને આ જે નોટિફિકેશન 3 તારીખે આવશે એમાં તમને બધી માહિતી મળી જશે। તો બધી લેટેસ્ટ માહિતી મેળવવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ યુટ્યુબ ચેનલ છે આપણી ગુજરાત પોલીસ ખાખી। તો આના પર બધી અપડેટ મળતી રહેશે અને જે પણ નવા વિડીયોઝ બનાવવામાં આવશે સિલેબસના, એટલે ગણિત, રિઝનિંગ વગેરે, તો એના વિડીયો પણ તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે જોઈએ કે ફોર્મ ભરવા માટે કેની જરૂર પડશે, તો અહીંયા એક લિસ્ટ બનાવેલું છે, તો તમે જોઈ શકો છો। તમારે ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ જોશે, ત્યારબાદ નોન ક્રિમિલિયર લાગુ પડતું હોય તો, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહીનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને રમતગમત કે એનસીસીના સર્ટિફિકેટ હોય તો એ પણ તમારે આમાં જોઈન કરવાના છે। ફોર્મ તમારે ઓઝાસની વેબસાઇટ પર ભરવાનું રહેશે, જે આ વેબસાઇટ છે। તો 3 તારીખે બપોરે 2 વાગ્યાથી આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવા માટે આ એપ્લાય પર ક્લિક કરશો તો આ જે સિલેક્ટનું બટન છે એમાં તમારે ગુજરાત પોલીસનું લિસ્ટ જોવા મળશે, એ સિલેક્ટ કરશો એટલે ત્યાંથી તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરી શકશો। તો 3 ડિસેમ્બર બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂ થાય છે। આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને કોઈ પણ નવી અપડેટ આવે તો તાત્કાલિક જાણ મળી રહે।